તળાજા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ દેખાડા પૂરતી કે શું? ડ્રાઈવ પૂરી થતાં જ વાવચોકમાં નિયમોના ખુલ્લેઆમ ધજાગરા. તળાજા શહેરમાં ટ્રાફિકના નામે તળાજા પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવ યોજાઈ હતી. આ દરમિયાન શહેરના મુખ્ય બજારોમાં કડક કાર્યવાહી કરી સામાન્ય વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. જોકે આ કાર્યવાહી ખરેખર નિયમન માટે હતી કે માત્ર દેખાડા પૂરતી, એવો પ્રશ્ન હવે ખુલ્લેઆમ ઉઠી રહ્યો છે. કારણ કે ટ્રાફિક ડ્રાઈવ પૂર્ણ થતાની સાથે જ શહેરના અતિ વ્યસ્ત વાવચોક વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો સરેઆમ ધજાગરા જોવા મળ્યા હતા. વાવચોક વિસ્તારમાં ફોર વ્હીલ વાહનો રસ્તા પર ટ્રાફિકને અડચણ થાય તેવી રીતે પાર્ક કરવામાં આવ્યા હોવા છતાં ટ્રાફિક જેવી સ્થિતિ પહેલાં હતી તેવી જ યથાવત જોવા મળી. પ્રશ્ન એ છે કે જ્યારે અહીં રોજબરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે અહીં કોઈ કાર્યવાહી કેમ થતી નથી? શું કાયદો માત્ર મુખ્ય બજારો પૂરતો જ સીમિત છે અને અન્ય વિસ્તારો માટે છૂટછાટ આપવામાં આવી રહી છે? એક તરફ સામાન્ય નાગરિકો પર દંડ ફટકારી કડકાઈ બતાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં નિયમ ભંગ પર આંખ મીચી લેવામાં આવે છે. આવી સ્થિતિને લઈ એકને ગોળ અને બીજાને ખોળ જેવી કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે સમાન અને નિષ્પક્ષ કાર્યવાહી કરશે કે પછી ટ્રાફિક ડ્રાઈવનો માત્ર કાગળ પર જ અને દેખાડા પૂરતી જ રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા.